અત્યારે આપણે અહીંયા જે મુખ્ય કેનાલ મેઘપરની બાજુમાં બેઠા છીએ અને આપણે જાણીએ છીએ કે અત્યારે બાજુમાં જે કેનાલ છે એમાંથી ખેડૂતો પોતાના સ્વખર્ચે લાઈનો દાબી અને ખેતી કરતા હોય છે. અહીંયા બંધડીના ખેડૂતો છે. આપણે જોયું અને જાણ્યું કે બંધડીના જેટલા ખેડૂતો હતા 30-35 એમના જે અહીંયાથી કેનાલની અંદરથી સીધા કનેક્શન આપી અને પાણી જે પ્રકારે આખા કચ્છમાં ખેતી થઈ રહી છે કેનાલ આવ્યા પછી અને મોટી મોટી ડંફાસો વાકે સરકારી પ્રકારે બંધડીના ખેડૂતો પણ ખેતી કરતા હતા. આજે એમને શું મનમાં આવ્યું આ જે જવાબદાર અધિકારીઓને કે માત્ર ને માત્ર જે આમના 30-35 કનેક્શનો ધારિયાથી કાપી અને મોટા મોટા પાઇપ હતા જે તમામે તમામ અહીંયા આપણે આપ જોઈ શકો છો ડોચકાઓ અહીંયા લાગેલા છે કાપી અને બાકીના ભાગના એ લોકો લઈ ગયા અને આ સિવાય અહીંયા લાઈનો દબાયેલી છે કાપેલી છે. સામે દૂર સુધી 4 જગ્યાએથી એક કનેક્શનને 4 જગ્યાએથી કાપી જેસીબી વાટે અને લઈ ગયેલા છે. મારી સાથે બંધડી ગામના અસરગ્રસ્ત ખેડૂતો છે અને કચ્છ જિલ્લા કિસાન સેલ કોંગ્રેસના ઉપપ્રમુખ અને વરિષ્ઠ ખેડૂત આગેવાન શિવરાજસિંહ જાડેજા પણ તાત્કાલિક એમની મુલાકાતે પધાર્યા છે અને ખેડૂતો ખૂબ જ દુઃખી છે. અત્યારે આમ એકંદર જોવા જઈએ તો પાક પૂર્ણતાને આરે છે, શિયાળુ પાક જે હતા એ, પણ છતાં પાણી એકાદ બે પાણી જોતા હોય તો આવા સંજોગોમાં એમના માટે અને કાયમને માટે એમને પણ દરેક કિસાન ખેડૂત દીઠ મોટો નુકસાન વેઠવો પડ્યો છે. આપણે ખેડૂતને જ પૂછીશું કે શું સંકટ શું આવ્યો હતો તમારા માટે મેન? જે સંકટમાં એવું છે જેમાં ડિસ્ટ્રીબ્યુટરી આજ 5 વર્ષથી ચાલુ છે એમાં ક્યારે પણ પાણી આવતું ન હતું. આ વર્ષે ખેડૂતે પોતાના સહખર્ચે એવો પ્લાન બનાવ્યો ભાઈ હર જગ્યાએ બકનળી ચાલે છે તો આપણે પણ બકનળી ચલાવી અને પાણી લઈ અને આપણા ખેતરને પિયત આપીએ. પણ સાહેબો એની જ સારી નજરથી આટલા દિવસ ચાલવા દીધી. અત્યારે એને શું સૂચ્યું એ ખબર નથી. ઓચિંતા ના આવી, અમને ટાઈમ પણ ના આપ્યો. અમારા 8-10 લાખનું નુકસાન કર્યું છે. કમસે કમ 30-32 નળા તોડી નાખ્યા, 4 જગ્યાએ ટુકડા કર્યા છે. એમનો કોણ જવાબદાર છે એ અમને ખબર નથી અને કેવી રીતના કર્યું છે એ પણ અમને ખ્યાલ નથી. અમારે અત્યારે એરંડાનો પાક હવે જો 1-2 પિયત ન મળે તો છેલ્લી જે પિયત જે અમારી લેણી છે એ નુકસાની ના હારે છે. માત્ર તમે એમ નહીં કે આ આખા ગામના જે બાજુના છે ચોબારી હોય કે ખારોઈ હોય કે મેઘપર હોય કે ગામે ગામ જે કનેક્શન લીધેલા છે એમાંથી માત્ર તમારા ગામના કનેક્શન કાપ્યા કે બીજા કોઈ ગામના? એક જ. અહીંયા બાજુમાં આપણે જોઈ શકીએ છીએ બીજા કનેક્શન લાગેલા જ છે, જોઈ શકાય છે. પણ એનું કારણ શું હોઈ શકે કે જે તમારા જ કનેક્શન કાપવાનું? અમે સાહેબને કીધું અમને 2 કલાકનો ટાઈમ આપો, ટાઈમે ના આપ્યો અને અમારો 10 લાખની નુકસાની કરી સાહેબે કાપીને. ટુકડા કરી નાખે આવા ટુકડા અને આ પ્રાઇવેટ છે અમારા પૈસાની લાઈન નાખેલી જેસીબી મારીને ટુકડા કરી નાખે. અને ડિસ્ટ્રીબ્યુટરીમાં તકલીફ થતી હોય તો ડિસ્ટ્રીબ્યુટરીમાં કાપવી જોઈએ, તો કેબીસીમાં ન કાપવા જોઈએ. અને આ કેબીસીમાં કાપે તો સાતલપુરથી કરીને લોધેશ્વર સુધી કાપવા જોઈએ એવી અમારી માંગ છે. કારણ કે કાં તો એ બધા હાલવા નથી અનલીગલી અને અમારી અનલીગલી હાલવામાં એને શું તકલીફ પડી સાહેબ? પંચાસરા સાહેબ એમની સાથે બરાબર, એમની સાથે પોલીસ બંદોબસ્ત પણ હતો. આમાં પણ એવું પણ સ્પષ્ટ દેખાય છે કે કદાચ આજુબાજુમાં જે અનલીગલી પાણી ચાલે છે એ પણ કદાચ લેતી દેતી થઈને પણ ચાલતું હોય એવું લાગે. અને અમારા ખેડૂતો કઈ આપતા ન હતા એટલે કદાચ એવું પણ બની શકે સાહેબ. આપણી પાસે કોઈ ખેડૂતો પાસે એ લોકો કાંઈ બીજી કોઈ આશા અપેક્ષા રાખતા હતા કે કાંઈ? રાખી નથી, પણ આવી રીતના હેરાન કરે એટલે એવું દેખાય ખરું કે એમની આશા છે ખરી. આ જે નર્મદાની કેનાલ આવી છે આખા કચ્છના ખેડૂતોને એનો લાભ મળી રહ્યો છે અને એમાંય આખા જે વાગડ ખાસ કહી શકાય જે નપાણીઓ વિસ્તાર હતો અહીંયા પાણી પુષ્કળ મળવાથી ફાયદો થયો છે. આપણી સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ અને કિસાન સે આગેવાન શિવરાજસિંહ જાડેજા જ્યારે આ સાંભળી વાત અને આવ્યા છે તો આપણે એમને પૂછીશું કે આપનું શું કહેવું છે આ બાબતે? જ્યારે મને જાણકારી મળી કે અહીં લગભગ ખેડૂતોનું 15 થી 20 લાખનું નુકસાન દેખાઈ રહ્યું છે કે જે અધિકારીઓને કીધું કે અમે અમારી જે ગેરપ્રવૃત્તિ હતી એને અમે કાઢી લેવા માટે તૈયાર છીએ અને અમને થોડો સમય આપે તો અમે અમારા જે કનેક્શન છે એને અમે કાઢી લઈએ. પણ અધિકારીઓની જે મનમાની ગુંડાગર્દી એક તરીકે કહી શકાય કે એનું સાંભળી નહીં અને એ લોકો ખેડૂતોએ તેના પણ વિડીયો બનાવ્યા છે, મને દેખાડ્યા અને ખૂબ ગંભીર મુદ્દો છે કે આવી રીતના ખેડૂતોને નુકસાન પહોંચાડવું એ બહુ ગંભીર મુદ્દો કહેવાય. અને હાલની તારીખમાં જે કચ્છમાં જે પરિસ્થિતિ છે, એક તો વરસાદ નથી, સારા વરસાદ ન હોવાના કારણે ખેડૂતોને પાસે બીજો કોઈ ઓપ્શન નથી. આજે પાક જે છે એ સુકાઈ રહ્યા છે અને ખેડૂતોને ન છૂટકે આ વસ્તુ કરવી પડે છે.
તો એના માટે થઈને અને બધી જગ્યાએ ચાલે છે. અને મારા જેમ ભાઈએ વાત કરી કે ક્યાંક ને ક્યાંક લેવડ દેવડ હોય એવું લાગી રહ્યું છે કે ફક્ત એક ગામને ટાર્ગેટ કરી અને જે આ પ્રશ્ન બનતો હોય તો એમાં 100% સ્વાભાવિક છે કે કશું આમાં કોઈ લેવડ દેવડનો પ્રશ્ન હોઈ જ શકે. આજુબાજુના ગામડામાં કોઈ જગ્યાએ આવું કનેક્શન કોઈ કપણા ન હોય. મારી હમણાં અધિકારી સાથે ચર્ચા થઈ, અધિકારીએ પણ મને એમ જ કીધું કે ના ફક્ત બંદડી ગામનો જ અમારી પાસે ઓર્ડર હતો, બીજા કોઈ ગામનો ઓર્ડર નહોતો. કોઈ અધિકારી હતા, એનું નામ શાયદ 50 સાહેબ કે ઉપર અધિકારી હતા એનાથી. અને હાલ અમે અધિકારીની ઓફિસે જવાના છીએ આ વિશે ચર્ચા કરવા માટે. અને જ્યારે સરકારની વાત આવે તો આજે નર્મદા કેનાલ વર્ષોથી જે ખેડૂતોની જીવાદોરી છે પણ કહેવામાં એવું રહ્યું છે કે આજે લગભગ 5 વર્ષથી પેટા કેનાલ તૈયાર થઈ ગઈ છે અને 5 વર્ષથી પેટા કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી. અને જ્યારે હવે આ વસ્તુ માત્ર ને માત્ર અધિકારીઓને કાંઈક લેવાની એવી હોઈ શકે ઈચ્છા, ત્યાં જેવું જણાઈ રહ્યું છે કે એક ગામને હેરાન કરી અને જો અધિકારીઓ કાંઈ લેવડ દેવડનો વ્યવહાર કરવા માંગતા હોય એવું પણ લાગી રહ્યું છે. એની પણ તપાસ થવી જોઈએ. અને એના સિવાય જ્યારે અમારે આ તાલુકામાં જે નેતાઓ છે, નપાણીયા નેતાઓ કહી શકાય કે જ્યાં 5 વર્ષથી પેટા કેનાલ ચાલુ થઈ ગઈ છે તો એ છતાં એની અંદર પાણી નથી અપાતું, તો નપાણીયા નેતાઓને મારે કહેવું છે કે 30 વર્ષથી તમારું ગુજરાતમાં શાસન છે, 10 વર્ષથી તમારું કેન્દ્રમાં શાસન છે, છતાં પણ ખેડૂતો આટલા હેરાન છે. આજે ખેડૂતોની જ્યારે સરકાર બને છે ત્યારે એ કહે છે કે ખેડૂતોને ડબલ ઇન્કમ કરીને આપશું. અત્યારે જોવા મળે છે કે ડબલ ઇન્કમ તો નથી થઈ, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ ડબલ થઈ ગયા, ખેડૂતોને ટ્રેક્ટર ચલાવવું પણ મુશ્કેલ પડે છે. દવાઓના ભાવ 4 ગુણા દવાઓના ભાવ થઈ ગયા છે. જે 200 રૂપિયાની દવા હતી 800 રૂપિયાની ને 800 વાળી 1600 ને 1800 રૂપિયાની દવાઓ થઈ ગઈ છે. એના સિવાય આપણે બિયારણ લેવા જઈએ તો બિયારણના પણ 3 ગણા ભાવ થઈ ગયા છે. ખેડૂતો પાક વેચવા જાય છે ત્યારે એનું પૂરતું મૂલ્ય જળતું નથી. અને વીજળી લાઇટ ફક્ત ને ફક્ત નામ માત્રની આપે છે કે પૂરતી લાઇટ આપતા નથી. લાઇટ આવે તો પણ એ બોરિંગ પાણીમાંથી એ લોકો એનું ગુજરાન ચલાવી શકે, પણ એને પણ એમાં અન્યાય છે. લાઇટો મેં આજુબાજુના ગામડાઓમાં અમે જઈને તપાસ કર્યું કે કાલે પણ રાતે મેં આ જગ્યાએ ચક્કર માર્યા હતા અને જોયું હતું. આજે પણ અમે જઈ એક 0 વોલ્ટનો બલ્બ, ઉજ્જવલા યોજનાનો 0 વોલ્ટનો બલ્બ પણ સિંગલ ફેઝ લાઇટમાં બળતો નથી. એવી પરિસ્થિતિ આ જગ્યાએ લાઇટની છે અને ખેડૂતો સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. અને આનો જવાબ ખેડૂતો આ વખતે 2024માં મત પેટીમાં આપી અને આપશે. જો સરકાર આ ખેડૂતોનો ન્યાય નહીં લઈ આવે તો આ સરકારને ઘણું ભોગવવાનો વારો આવશે.